જય માતાજી મિત્રો, આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો એક ભાઈ છે આપણે ને આજે ચા લઈને આવ્યા છીએ, જેમ કે ગેસનો બાટલો પટી જાય છે ને ગેસનો બાટલો આવે તાણી ચા બને છે ને આ ચા લેવા માટે સ્પેશિયલ અમારે એક ભાઈ ગયા છે ને તમે ઓળખો જ છો ને મારી મદદ પણ હમણાં કરી હતી ચેલેન્જ વિડીયોમાં ને મને જીતાડ્યો હતો. તેવા ખાસ મિત્ર છે અમારે અજમલભાઈ, એટલે પાપડી. બીજું કોઈ નહીં આપણું મિત્ર. ખરેખર રાતના 12 વાગે એમ કીધું હતું ને કે અજમલ અંબાજી જવું તો ભાઈ તૈયાર થઈ ગયો તો એમ પૂછ્યું નહીં કે ચમ જવું છે કે હું આવ્યો ને એ ચેલેન્જ વિડીયો હું જીતી ગયો હતો. એમાં ટાસ્ક આપેલો હતો કે તમારે કોઈ બી ભાઈબંધને ફોન કરીને પૂછવાનું કે તમારે અત્યારે અંબાજી જવાનું છે ફરવા. તો એ ભાઈબંધને મોઢે એમ કહેવું જોઈએ કે હા ભાઈ મારે આવવું છે ફરવા. જો મેં એ જગ્યાએ લાલભાન ફોન કર્યો હોત ને તો મેં પહેલથી બોલત કે અત્યારે ક્યાંથી ઉપલ્યું તારે જવાનું. જબરજસ્ત ટાસ્ક આવ્યા હતા. પછી ના ના ભાવો મને પહેલથી કીધું હતું કે ઓને જે ચિઠ્ઠી આવી છે ને તો ઓના ભાઈબંધો બધા રખડેલ છે કે હું સાચી વાત છે. મારા ભાઈબંધને ગમે તે હું ફોન કર્યો તો તૈયાર થઈ જાય કે મારે આબુ જ છે ને ખરેખર એવું જ થયું. અમારા પાપડી ભાઈ તૈયાર થઈ ગયા હતા. તરત ગવર્ન કર્યો, બીજા ના કરાય. બીજા ભાવે ફોન કરું જા અત્યારે હુઈ ગયો, અત્યારે નહીં આવતો હમણાં હરાવી ખોટા યાર. ₹500 હું હાલ પહેલાથી નખાઈ ગયો. હા એમાં ટાસ્ક એવો આવ્યો હતો કે કોઈ બી ભાઈબંધને ફોન કરવાનો ને ₹1000 નખાવાના. હવે ભૂપતસિંહે ભાવાને ફોન કર્યો કે મારે હું ₹1000 નાખ્યા. ભાવ એમ કે હું હાલત પાર્લરથી ₹500 નખાઈને આવ્યો છું. તો ભાઈ એનો ભાઈ ચેલેન્જ હારી ગયા હતા ભૂપતસિંહ. બરોબર, કોઈના ભાઈ ફોન પેમાં પડ્યા ના હોય, આ તો અર્જન્ટ હોય એટલે. ને પાપડી ફોન કર્યો ને કે ભાઈ ₹2000 નાખ તો નાખી દો છે કે શોપિંગના પૈસા ભાઈ હોય. એટલે મારે તો બધી વાળા ચિઠ્ઠીમાં મેળ જ હતો. ના પાપડી એક નવું નામ પાડ્યું છે. શું પાડ્યું પાપડી? તે કોઈક નામ પાડતો હતો ને હમણાં, ગમે તેનું નામ પાડ્યું ને પાડી મને કાલ કહેતો તું. સેનાપતિ. બીજું કોઈને નામ પાડ્યું તો માફ કરજો. લગન ગાળામાં જ પડે નો મેં પાડો નમ પાડો. હા ને ખરેખર સવારે ચા હવે પીએ હો, જેમ કે ગેસનો બાટલો હાલ જ આવ્યો છે. કારીગર કોણ હતું? ના પેલા મેલી લાગે ચારી મેકાઈ છે યારી, પેલી કોલસા વાળી ગેસ વાળી નહીં યારું. એ આયા પણ ગેસ ની મેકાતી જ નહીં. ચા ચાલુ કરતા હતા ને પેલું ઊંઘડું લઈને શું કરતા હતા? ડ્રો લાયા તો ફૂલે ફૂલ જાતું હતું એટલે પછી બંધ કરી નાખ્યું. તો જોઈ લો આમાં કાશે આપણે ઓનલાઈનનું કામ ચાલુ, જે ઓર્ડરો આવી છે બધું જોઈએ છે બેઠા બેઠા ને ઓર્ડર જે આવે કન્ફર્મ કરી અને કુરિયર જવા દઈએ. તો રામ પેન્ડલ છે, ઉબન ચેન છે, પછી હૈબાની ચાય, કોબેલ લક્કી, મંગળસૂત્ર, આ બધા ઓર્ડર આવી છે. અમે વળી કુરિયર કરીએ. જો તમારે કોઈ પણ વસ્તુ ગમતું હોય તો કુરિયર કરાવી શકો છો. મિનિમમ ભાડું ₹50 જ લાગે છે. તો ₹50માં તમને મનગમતી વસ્તુ તમારા ઘરે બેઠે આવી જશે. ગમે તે ઇમિટેશન હોય કે ચા હોય કે પછી કપડામાં તો રાખ્યું નહીં, કપડાં નહીં આવી જેમ કે ચોઈસ કરવા જરૂરી છે. એમાં ફોટા ના મૂકી ગયા આપણે પાછું બોલે કે એમ કે કપડાના ફોટા મૂકો તો જીગો કંટાળી જાય. તો સૌથી વધારે આપણે ઓર્ડર આવ્યો હોય ને તો ઘડિયાળની અંદર આવ્યા છે. અને ઘડિયાળની અંદર લગભગ આપણે 3 થી 4 વેરાયટીઓ નવી આવવાની છે. ટૂંક જ સમયમાં આવી જાય અલગ અલગ. ને આપણે એવો પણ વિચાર છે કે જે સિમ કાર્ડવાળી આવે છે એ ઘડિયાળ પણ લાવીએ, પણ ચાહક મિત્રોને જેટલી સસ્તી પડીએ એ રીતની લાવીએ. આપણે એવું નહીં કે હાઈ ક્વોલિટીની લાવીએ ને તમને આપીએ ને મૂકા ભાવની. દરેક પબ્લિક પહેરી કે એ ટાઈપનું જ લાવશું ને બજાર કરતી તમને 50% ડિસ્કાઉન્ટ જ મળશે. લગભગ બજારમાં ₹700 છે તો આપણે ₹300 જ મળશે. એ રીતની પ્રાઇસની લાવશું. એવું નહીં કે તમને ₹700 મળશે. ₹700 વાળી વસ્તુ તમને રિઝનેબલ ભાવમાં જ આપશું આપણે. ને લગભગ આપણે જે ઘડિયાળ આપીએ છીએ એની 600, 650, ₹700 કિંમત છે. આપણે ₹350 જ આપીએ છીએ. એમાં ₹50 કુરિયર ચાર્જ લાગે છે. અને જો તમે એસબી શોપિંગમાં આવો છો તો તમને ₹50 એનું ડિસ્કાઉન્ટ મળે છે. જે કુરિયર ચાર્જ લાગે એ નહીં લાગે. તમારે એસબી શોપિંગમાં ₹350 જ મળશે. તો કોઈ બી વસ્તુમાં ₹50 કુરિયર ચાર્જ લાગે જ છે. ખાલી અંદર આપણે ચાની અંદર જ ખાલી ફ્રી છે ને? ચામાં ઓનલાઈન કરો ને, ઓનલાઈન કરો તો ફ્રી છે.
કે દરેકની અંદર કેશ ઓન ડિલિવરીમાં અંદર 50 રૂપિયા ચાર્જ લાગે જ છે. તો જોઈ લો આ ટાઈપનું ઓર્ડરનું છે. લખેલા છે. એટલે ભમાઈ રાખું નંબર તમે ફોન કરજો. કેમ કે મારા પર તો ઘણા બધા ફોન આવી જાય પહેલથી કારણે નંબર આપ્યો હતો એના કારણથી. ને હાલે ફોન આવી છે અમુક ટાઈમે ફોન નહીં ઉપાડી ગયો હતો કેમ કે મોડા ફોન આવે. સમાચાર રોજ પૂછી શું કરો દિલીપભાઈ. 2 વાગે 1 વાગે ફોન કરીને પૂછી. રાતે 1 વાગે વિડીયો કોલ આવ્યો હતો મારે બોલાડો ને મેસેજ આવ્યો હતો એની અંદર સ્ક્રીનશોટ આવ્યા હતા કે આ વસ્તુ જોવે છે રાતના 1 વાગે. ને એ મેં પર્સનલ નંબર 63 આ નંબર આપેલો હોય 85 51 17 એ તો ખાલી વાત કરવા માટે કે તમારું પાર્સલ પહોંચ્યું કે ના પહોંચ્યું એના માટે આપેલો પણ એના પર સ્ક્રીનશોટ નાખીએ અમુક તો. એટલે તમારે કોઈ બી સ્ક્રીનશોટ ને વસ્તુ ગમતું હોય તો 63 આ નંબર ઉપર નાખજો એટલે તમને રિપ્લાય મળે. મારો નંબર તો ખાલી વાત કરવા માટે જ રાખેલો છે. જોઈ લો ઓર્ડર થાય છે કુબેનચેનની અંદર. સેટ છે આખો 650 રૂપિયામાં લકી અને ચેન ફ્રી આવે પણ લકી ફ્રી રાખેલી છે જે આપણે પહેરી. ને આ ટાઈપની અંદર ડિઝાઇનમાં આપણે લગભગ 100 ડિઝાઇનો લાવવાના છીએ અને ટૂંક જ સમયમાં લાવી દઉં કુબન ચેનની અંદર જે લકી આવે છે એની અંદર. ને ગેરંટીવાળી લાવવાના છે એવું નહીં આપણે 1 વર્ષની ડેલી યુઝ કરી શકો એવી લાવવાના છીએ. આ તો 6 મહિના ડેલી યુઝ છે આપણે 12 મહિના ડેલી યુઝ કરી શકો એ ટાઈપ લાવીશું ડાયમંડની અંદર જે તમે સિલ્વર પહેરો છો એ ટાઈપ લાગે રેગ્યુલર એવી. ઘણી બધી એવી પ્રોડક્ટો આવતી રહેશે. તો એસબી શોપિંગ આપણે જે આ પેજ છે ડીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો જોતા રહેજો. અને ઇન્સ્ટા આઈડી છે દિલીપસિંહ વામૈયા કરી એની અંદર નવા વિડીયો આવતા જ રહેશે શોપિંગના તો એ પણ તમે ફોલો કરી લેજો એટલે તમારે રોજ નવું અપડેટ જોવા મળી રહે એસબી શોપિંગનું. ને એસબી શોપિંગ કરીને પણ પેજ છે એમાં પણ વિડીયો આવશે. તો ચલો ઘડીક રે પછી મળીએ. ઓર્ડર કરીને હવે જવું છે જમવા થઈ ગયો છે ટાઈમ જમવાનો તો ઘડીક રે પછી મળીએ. જય માતાજી. તો જોઈ લો હું ભોય પડ્યો છું ખોરચી લઈને ભોય પડ્યા પણ ઊભો કરવા નહીં આવતો ધણી હશે જાય ના ખરેખર ખુરચી બદલાઈ ગઈ આજે હું આ જગ્યા પર મૂકતો પણ ખુરચી તો આલી યાર ખેચ આ જો માણસો અહીંથી આગળ ઊભો થઈ ગયો તો ખરેખર થોડો બચી ગયો સેજ ના ના ઓયથી ઓમ રે અંદર બેહી ગયો યાર પેલી ખુરચી વાળા નહીં મારે બીજો ફોન જોઈ ગયો ફૂટી જ નહીં ગયો જોઈ તો શું આ ખુરચી ઉલડી પડી હતી અમારે ખરેખર સોલેટ બચી ગયો જેમ કે આટલે હતો ઘોડો આ રહ્યો ઘોડો હતો જેટલે માથું આવ્યું હતું ને માં વળી જોત જેમ કે આર્યા ના ઘોડા ડુપ્લિકેટ છે પેલો બીજો મોબાઈલ દેજો આ પડ્યો સાઈઝ કમ્પ્લીટ છે. અમારા ભાઈને બહુ હેરાન કરે છે ને હું બહુ હેરાન કરું હું કોઈ ખોટું બોલવું પડે મારે પણ મજાક મસ્તી હેડી જાય મોજ કરી ના એ જડી દીધો નહીં રણુદા ખબર અમને કોઈ કટપુટલી સમજ્યા જમના જાવ જમ નાચે જાવ એવા કાયા છે મને કે પાછળ ના જ દેવું ને એવું કરે ખબર વધી આડ્યા ને એટલે અરે હુઈ ગયા પાછળ ને પછી બપોર થયા ને એટલે આગળ બે હું હતું જીટમાં આ ભાઈ અમારો આવો હતો અમે બે ઝઘડ્યા હતા ખરેખર રિયલમાં કાયો થઈ ગયો હતો એ ટાઈમે હું બ્લોગ નતો બનાવતો મજા આવી જતો જેમ કે મને કોઈ કાયો થાય ને બહુ મજા આવે વિડીયો ઉતારવાની કાયો થાય ઓની તો ઘણી બધી કહાની છે અમારે જીગાની કહેવાય નહીં ગુપ્ત રાખવાની નામ તો કહી દે પાછો ના કહેવાય તું દાબેલી કહેવાય જેમ કે તો ચલો કેવું નહીં ને અજમલ બહુ ઉડાવે છે પણ અજમલ તારો પણ વારો આવશે ફૂકા પાપડી તમે ઘેર નામ પાડ કરો છો મારો વારો લેવા માટે બીજો જન્મ લેવો પડે આ જન્મ જ તારું પૂરું કરી નાખજો અમે લેવ પ્રમાણે જીગા પેલી ના હટાવે ખરેખર આ બાજુ અંધાર્યું નહીં પણ આ બાજુ અંધાર્યું તારે જે બાજુ એ બાજુ અંધારેલું લાગે
ક્યાં પોઈન્ટ મારે વાવાઝોડું જો જીવવામાં તો આર્યું ઉઘાડું કાઢે જ ને તારી અરે એમઆરકે નો માણસ છે ને ઘણા ભાઈએ નોકરી છોડી મેલી જવાના ત્રાસથી એટલે તમે નોકરી ના છોડી મેલ જીગો ભાઈ તો રોજ હોય રહેવાનું એવું કેવું બિંદાસ મળે પણ બાકી આમ રમેકડા જેવું ચાર્જિંગ વાળું રમેકડું હોય લઈ ગયો તો ને હમણાં તો ચલો હવે જઈએ આપણે શોપિંગમાં ને ઓનલાઈન ઓર્ડર આવ્યા લેડો પેલો ઓર્ડર જોવાનો આવ્યા હતા ભણુભાના ઘેર ને કે જે આપણા રણજીતસિંહ છે રણજો ને ફેમસ છે ને વસ્તી રાજી થાય છે ને અમારા બધો સ્ટાફ આવ્યો છે ખબર લેવા માટે થઈ ને કરણ પણ આવ્યો છે અને આમાં અમારે વિપુલ છે એજે છે પછી નોર્મલ સી છે ને કરણભાઈ છે નજીકો છે પાછળ ને મેન માણસ હવે બતાવીએ તમને જેના અંગત ઘટના બની છે ને કાલે રાત્રે ઘટના બની છે તો શકલ તો બદલાઈ ગઈ છે હાલ આપણો ભાઈ સુખ શાંતિ રહ્યો એટલી જ ભગવાન માતાજીને દયા તો જોઈ લો હા છે અમારે રંજો એટલે કે રંજીતસિંહ પડી ગયા રોજ ડાયલોગ મારતો હતો કે પડી ગયા પડી ગયા પડી ગયા કૂતરું વચમાં પડી જાય એમ જ ન હોય. ઉભા કરા કોણ ગુડાવી દીધું બે ભાઈ હાથે ઉભા થઈ ગયા. ઉભા કરવા ના હાથે ઉભા થઈ આવતા. ગયા. પણ એટલા રાતના કોણ એમ્બ્યુલન્સમાં હાથે હોય બેઠા. એમ્બ્યુલન્સ આવી તું એમ્બ્યુલન્સ તાકડે તરત જ એમ્બ્યુલન્સ આવી ગઈ બોલ. એવું એમ તરત જ. તો જોઈ લો જેટલું વાજ્યું છે હાથ ઉપર થોડું વાજ્યું છે અને હાથે થોડું ક્રેક છે ફ્રેક્ચર છે ક્રેક છે એ મને નહીં ખબર. પહેલી ફર્સ્ટ ટાઈમ થયું હારી. ફર્સ્ટ પતરા ખોલતો ખોલતો પડ્યો ને તો એને તો ભાજ્યો. ભાષા વાપરી લઈએ 40 સ્પીડમાં બાઇકમાં પડે એમાં ભાઈ ગયો. 40 ની સ્પીડ 40 સ્પીડ. એ તો કહીએ પણ હવે કેટલી સ્પીડ મને ખબર નહીં નવા બાઇકમાં તો રાઉસ થયેલું હોય બધા ના હેડે કોઈ તાણ વાત કરે. એન્જિન બનાવેલું હોય તો આપણે નવું બાઇક લાયા નવામાં ના હેડે મોન ખબર 11 વર્ષથી ડ્રાઇવિંગ લાઈનમાં પહેલી ફર્સ્ટ ટાઈમ સોલાણો. હતા પેલો ડાયલોગ માર કે હેડકી તો રોજ બધા ખીજાતો તો પડી ગયા હા હેડ ન હોયથી તું દિલાન વાદે વાદે ઝડપી હેડવા માંડ્યો એટલે બરાબર કે તમને માટે એક ફોટો દાડો અંદાજ ના, આ ખાલી કશું થયું નહીં મને ક્રેક થયું એટલું જ દીખ. હા અલ્યા આ તો ક્રેક થયું એ! ને અત્યારે શોપિંગ માં આ તો ફેક્ટરી હોય. આ થોડો અધેર કર આદમ કર આદમ કર કે શું કરું? અધેર થોડો દે. થોડું ગરીબ થઈ ગરીબ બરોબર ગરીબ થઈને થોડો ગરીબ થવું પડે તમને. ના ના ઓમ. તો વાંચી લાવું ખુશ ખુશ ના, એને ખુશ જ રહેવાનું. ખુશ જ રહેવાનું. તાણે. તો એસબી શોપિંગ નો ને આપણા જે ફેક્ટરીના સ્ટાફ છે બધા ભાઈઓ આવી ગયા છે અને અમારા આમાકાસી નામ તો બોલો ખૂબ દાડો તો હાબુવાળા ને આ બધો સ્ટાફ છે હાબુવાળા ના 3 જણા જ છે ને પેલી મકા અમારા શોપિંગ ના માણસો છે ને પેલી મકા ઢબુડા વાળો છે એટલે ટોયજ વાળો છે ને નોર્મલ જી ના ભાઈ છે એનું નામ ભૂલી જવરાય છે કોક નિશાન કરીને રાખવું પડશે આ ડ્રાઈવર છે અમારા હાબુના જે હરિભાની ચાની ગાડી હાબુને ચોક ચા ટાયર આવી હાબુ ચા ટાયર આવી. એ તો નહીં કહેતો હારું તું આયો કો આયો પેલો ચાને કેટલી તો રખી દે ચા પાઈ દે. ચા તમારે પાવી પડે ભાઈ હું તો જેલા પાઉં. હું રકબી એવું તું ચાલ તો ચલો બધા ભાઈઓને ચા પાઈ દઈએ ને પછી ઘડી કરીને મળીએ કાલે મળશું રંજીત હંગાથી ફરીથી એકવાર જેટલું રૂઝાણું છે ને જેટલું ઠીક થયું છે પછી ખબર પડશે રોજ આવશું રોજ અપડેટ તમને આવતા રહીશું કે રંજીતજી ક્યારે નોકરી આવશે આપણે ને કેટલા દાડા રજા રાખી છે ને બાઇક લાવતા પેલા રજા ઉપર ઉતરી ગયા વિચારી નથી કે આટલી બધી રજાઓ પડી છે ડાયરેક્ટ લાવી વહેલા જવા આયા હતા. હા વહેલા જવા નોકરી મોડું થતું હતું એટલે એટલે. ટેબે જવા ટેબે આપવા માટે લાવો. તો અમારા ભાઉભાનો દીકરો છે નોમ બીજા બોલજો કાંઈ તારું? દીકરા હાલે. હાલવા દે કે છોકરાને એટલે ના ફાવે. છોકરો શીખે હાલો આ ચાલ તું. તાણી ના ભાઉભા હાજર નહીં ભાઉભાને વાજ્યું છે પણ થોડું જ વાજ્યું છે એટલું બધું વાજ્યું નહીં વાગવામાં ખાલી અમારા રંજીતભાઈને જ વાજ્યું છે ને એટલું બધું નહીં વાજ્યું રંજીતને ખાલી સોલણો જ છે હા લલિતભાઈ ચા પીને હમણાં હેડે છે કોઈ બોલું લઈ ઓ લલિતભાઈ બોલો સમાચાર તો લ્યો આપણા સ્ટાફના ચા નહીં પીતો નહીં તો એ આ હાઇલાઇટ માણસ તો બતાવી દી.
અને અમારો હાઇલાઇટ માણસ છે ખરેખર આજની વાતમાં ચર્ચામાં છે ને બહુ ચર્ચામાં છે ટ્રેન્ડિંગ ચાલે છે ને ખરેખર કાલના દિવસમાં બે માણસો ટ્રેન્ડિંગમાં આવી જાય એક રંજીત ને એક આ ભાઈ ચા આપણે બે કાલ ટ્રેનિંગ માં એવું ના પણ તારી આખી પોઝિશન અલગ તારી પોઝિશન અલગ છે ને મારી પોઝિશન હા, અલગ બહુ લાગે તારા બોલે મત ના કરવું અહીંયા તો મને આપણે એસપી શોપિંગમાં બધાને ખબર છે પણ સ્ટાફમાં ખબર નહીં હોય લગભગ હાબુ વાળાને નહીં ખબર હોય ભાઈ ભાઈ તમે કહી દો ઘડી વાર બેહો મેં ચા પી લે તો એ મેહુલ હાબુ વાળાને શાક મિત્રોને કેવું પડશે મારે બ્લોગમાં જણાવી દઉં ભાઈ કે હવે ચા પીવી છે ઘડી વાર આરામ રાખો તો ચલો ઘડી રહીને પછી મળીએ રંજીતભાઈને કમ્પ્લીટ થઈ જાય પછી જય માતાજી